મારા સહયોગી આગળ આપણી સાથે જોડાવાના છે. તેમની સાથે આપણે જઈ અને સમજીશું કે સ્ટોક સ્પેસિફિક કયા કયા કાઉન્ટર્સ આજે તમારા રડાર પર હોવા જોઈએ, કેમ કે બજેટને દિવસે બહુ સ્ટોક્સની ચર્ચા થઈ નથી, એટલે આજે યોમિક પાસે જઈએ અને સમજીએ કયા કયા સ્ટોક્સ ધ્યાન પર રાખવાના છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો પહેલાં તો આજે સ્ટોક્સ કયા કયા સમાચારોમાં છે અને તેને કયા કયા કારણોસર આપણે વોચ લિસ્ટમાં એડ કર્યા છે. જી યસ, આજે બધા ઘણા બધા સ્ટોક છે કે જેમાં મોટી એક્શન આજે આપણને જોવા મળશે. એક તો બજેટની ઇમ્પેક્ટ તો આપણને જોવા મળશે દરેક સ્ટોકમાં, કે જે સેક્ટર વાઇઝ ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે રિપોર્ટ પ્રમાણે એક્શન જોવા મળશે. પરંતુ એક તો છે આપણને ઓટો સેલ્સના નંબર આવે છે અને બીજી બાજુ છે હજી ત્રીજા ત્રિમાસિકના નંબર હજી અમુક કંપનીના બાકી છે. તે સૌથી પહેલાં નિયોજન કેમિકલના જે ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવે છે એની ઉપર નજર કરીએ. કંપનીનો નફો ₹1 કરોડ હતો, જે 10 ગણો વધ્યો છે. સારી એવી વસ્તુ છે, ₹10 કરોડ આવ્યો. સામે જો કંપનીની આવક જોઈએ તો 22.5% વધી છે, જે આપણને 201 કરોડ જોવા મળી રહી છે. સામે કંપનીના ઓપરેટિંગ નંબર પણ સારા જોવા મળ્યા છે. કંપનીના EBITDA 71% વધ્યા છે અને આપણને જે 20 કરોડ હતા અગાઉ, જે વધીને 34.6 કરોડ જોવા મળે છે. અને સામે કંપનીના માર્જિન જે 12.3% હતા એમાં પણ આપણને વધીને 17.2%, એટલે કે કંપનીએ ટોપ લાઇન, બોટમ લાઇન અને ઓપરેટિંગ ઓવરઓલ દરેક સેગમેન્ટમાં કંપનીએ સારું પરફોર્મન્સ કર્યું છે. નિયોજન કેમિકલની વાત થઈ, જે બાદ આરતી ઇન્ડસ્ટ્રીઝની વાત કરીશું, જ્યાં થોડીક આપણને પરિણામમાં નિરાશા જોવા મળી છે. કંપની નફો 63% ડાઉનસાઇડ, એટલે કે ઘટ્યો છે, આપણને 46 કરોડ પર આવી પહોંચ્યો છે. સામે કંપનીની આવક કોન્ટ્રા જોવા મળી છે, મામૂલી 6%નો અહીંયાથી ગ્રોથ જોવા મળ્યો છે કંપનીની આવકમાં. સામે EBITDA વાત કરીશ તો 11.2% વધ્યા છે, જે અગાઉ 231 કરોડ હતા. આ ફેરી કંપનીના આપણે EBITDA જોવા મળે છે 260 કરોડ. પરંતુ સામે માર્જિનમાં આપણને પ્રેશર જોવા મળી છે, જે કંપનીના માર્જિન 15% હતા એ ઘટીને આપણને 12.6% જોવા મળી રહ્યા છે. સામે બીજું નજર કરીશું તો અનંતરાજ, આ કંપનીના ઓવરઓલ આપણને ટોપ લાઇન અને બધું સારું જોવા મળ્યું છે, પરંતુ કંપનીના માર્જિનમાં અહીંયા પણ આપણને પ્રેશર જોવા મળ્યું છે. કંપનીના ટોપ લાઇનની વાત કરું તો આવક 36% વધીને 535 કરોડ આવી છે. સામે કંપનીનો નફો 54% વધ્યો છે, જે અગાઉ આપણને 72 કરોડ હતો, જે વધીને આપણને 110 કરોડ કંપનીનો નફો જોવા મળી રહ્યો છે. સામે કંપનીના EBITDA પણ 11.2% ગ્રોથ થયા છે, પરંતુ આ કંપનીના પણ જે માર્જિન છે એ માર્જિન 15% હતા, એ ઘટીને આપણને અહીંયાથી 12.6% અહીંયા પણ આપણને જોવા મળી રહ્યા છે, કે કંપનીના માર્જિનમાં અહીંયા પણ પ્રેશર જોવા મળ્યું છે. સામે જો ઓટો સેલ્સની વાત કરું તો આપણે હીરો મોટોકોર્પના જે નંબર આવે છે, તો કંપનીના નંબર કુલ વેચાણ ઓવરઓલ 4.33 લાખ હતા યુનિટ, એમાં આપણને 2.1% ગ્રોથ થયો છે, વધીને 4.42 લાખ યુનિટનું કંપનીએ સેલ્સ કર્યું છે. પરંતુ જો સ્થાનિકની વાત કરીએ, એટલે કે ડોમેસ્ટિક માર્કેટ, તો એમાં આપણને જે 4.20 લાખ યુનિટથી 2% ડાઉનસાઇડ થયો છે, એટલે કે ઘરેલું માર્કેટમાં અહીંયા એટલે કંઈ ખાસ પરફોર્મન્સ નહીં જોવા મળ્યું અને ઘટીને 4.12 લાખ યુનિટ આ ફેરી સેલ જોવા મળ્યું છે. સામે કંપનીના એક્સપોર્ટ બહુ ઘણા સારા જોવા મળ્યા છે, 140% ગ્રોથ કંપનીના એક્સપોર્ટમાં જોવા મળે છે. એ 12,664 યુનિટ પહેલાં કંપનીએ સેલ કર્યા હતા લાસ્ટ યર. આ ફેરી કંપની 30,495 યુનિટ કંપનીએ એક્સપોર્ટ કરે છે, એટલે કે અહીંયા પોઝિટિવ જોવા મળે. પરંતુ એમના જે ડોમેસ્ટિક માર્કેટમાં જ્યાં થોડીક અસર જોવા મળી છે. નેક્સ્ટ જોઈશું તો આઈસર મોટર્સના જે રોયલ એનફિલ્ડનું વેચાણ ઘણું સારું જોવા મળ્યું છે. 76,187 યુનિટ હતા, એ 20% ગ્રોથ થયો છે અને આપણને 91,132 યુનિટ કંપનીએ સેલ્સ કર્યું છે એમના રોયલ એનફિલ્ડનું. સામે કંપનીના એક્સપોર્ટની જો વાત કરીશ તો એક્સપોર્ટ 5,631 યુનિટ હતું, ત્યાં 79% ગ્રોથ કર્યો છે એક્સપોર્ટમાં અને 10,080 યુનિટ આપણને અહીંયાથી એમના એક્સપોર્ટમાં જોવા મળે. સારી વસ્તુ. પરંતુ સામે VST ટીલર્સની વાત કરવા માંગીશ, કે જેમાં આપણને કમજોરી જોવા મળી છે, કે કંપનીનું જે સેલ્સની જો વાત કરું તો સેલ્સ આપણને અહીંયાથી 4,146 યુનિટથી 17.6% ઘટીને 3,416 યુનિટ જોવા મળ્યું છે. સામે કંપનીના એક્સપોર્ટની વાત કરીશું તો એક્સપોર્ટ વધ્યું છે, કે એમાં એક્સપોર્ટમાં જો આપણે વાત કરીશું તો એક્સપોર્ટની આપણે પહેલાં પાવર ટીલર્સની વાત કરીશું તો એમનું જે પાવર ટીલર્સ વેચાણ જે છે 3,820 યુનિટ હતું, 18.7% ઘટીને અહીંયા 3,105 યુનિટ, કે પાવર ટીલર્સ પણ ઘટ્યું છે. અને સામે જે એમનું જે ટ્રેક્ટર સેલ્સ છે, ટ્રેક્ટરનું વેચાણ પણ અહીંયાથી ઘટ્યું છે, જે આપણને પહેલાં 326 યુનિટ હતું, એ આપણને અહીંયાથી 4% ઘટીને અહીંયાથી 311 યુનિટ જોવા મળી છે. એટલે કે અહીંયા દરેક સેગમેન્ટમાં કંપનીની ખરાબ પરફોર્મન્સ જોવા મળે છે. બીજા ઘણા બધા સ્ટોક છે. એક તો આપણે ઓલા ઇલેક્ટ્રિક ધ્યાન પર રાખવું છે. ઓલા ઇલેક્ટ્રિકમાં સમાચાર છે, કંપની 5 ફેબ્રુઆરીના રોજ રોસ્ટર X EV અહીંયાથી લોન્ચ કરશે, એટલે એની ઉપર એક ખાસ આજે ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, રડાર પર રાખીશું. બીજું ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ, આ કંપનીને એક તો ₹70 કરોડની GST ડિમાન્ડ મળી છે અને સામે બીજું ₹849 કરોડની IGST ડિમાન્ડ પણ અહીંયાથી કંપનીને મળી છે, એટલે અહીંયા પણ આપણને સ્ટોકમાં મોટી એક્શન જોવા મળી શકે છે. CESC નજર પર રાખીશું તો કંપની ચંદીગઢ પાવર ડિસ્ટ્રીબ્યુશન લિમિટેડમાં અહીંથી 100% હિસ્સો ખરીદવા જઈ રહી છે, એટલે અહીંયા પણ આપણને એક અપડેટ જોવા મળી શકે છે. એટલે આ બધા ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેમાં આપણને ક્યાંક ને ક્યાંક આપણને એક એક્શન જોવા મળી શકે છે. અને બીજું કે આ લોકો સેક્ટર સ્પેસિફિક તો આજે આપણને મોટી એક્શન જોવા મળશે, કારણ કે જે ગઈકાલે જે બજેટની જે ઇમ્પેક્ટ જે હતી જે શનિવારની, એ હજી આપણને આવતી જોવા મળી શકે છે. એટલે એ જ કારણથી સેક્ટર સ્પેસિફિક આપણને એક મોટી એક્શન જોવા મળશે. યસ, ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે જેને ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ્સ માટે થઈને.